જોઈશું સમાચાર વિસ્તારથી। તો સુરત લોકસભા બેઠકની ચૂંટણીમાં જંપ લાવનાર 15 ઉમેદવારો પૈકી ફોર્મ ચકાસણી દરમિયાન 6 ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બાદ કરતા 8 ઉમેદવારોએ ચૂંટણી મેદાન છોડ્યું છે। લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। આ દરમિયાન સુરત બેઠક પર ગઈકાલે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ રદ થયું હતું, ત્યારે બીજી તરફ સુરત બેઠક પર ભાજપ સિવાય તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું હતું। ત્યારે હવે ભાજપને આ બેઠક બિનહરીફ મળી ગઈ છે। સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ ભાજપની નજર બાકીના 8 ઉમેદવારો પર હતી। જો કે આજે તમામ 8 અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લીધા છે, તો મુકેશ દલાલે વન વે જીત મેળવી છે। ત્યારે સવારમાં જ સુરતમાં અપક્ષ સહિત 8 ઉમેદવારી પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા। હવે માત્ર એક ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાના બાકી હતા, ત્યારે હવે પ્યારેલાલ ભરતીએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી। સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ 4 અપક્ષ અને અલગ અલગ 4 પાર્ટીના ઉમેદવારો મેદાને હતા, ત્યારે હવે આ બેઠક ભાજપના પલડામાં આવી છે। સુરત બેઠક પર ઇતિહાસ રચાયો છે। લોકસભામાં 24 બેઠકો પર ઉમેદવારી પત્રક ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે। બપોરે 3 વાગ્યા સુધીમાં રાજ્યની લોકસભાની 26 અને વિધાનસભા પેટા ચૂંટણીની 5 બેઠકો પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે। સુરત લોકસભા બેઠકની ચૂંટણીમાં ઝંપલાવનાર 15 ઉમેદવારો પૈકી ફોર્મ ચકાસણી દરમિયાન 6 ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બાદ કરતા 8 ઉમેદવારો ચૂંટણી મેદાને છોડ્યું છે। આમ હવે દેશમાં ભાજપનું પહેલી બેઠક પર ચૂંટણી પૂર્વ વિજેતા થયેલ મુકેશ દલાલ દ્વારા વિજયનું ખાતું ખુલ્યું છે। લોક પ્રતિનિધિત્વની અધિનિયમ 1951ની કલમ 53ની પેટા કલમ 2 હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું। ગુજરાત રાજ્યના 24 સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો 1961ના નિયમ 11ના પેટા નિયમ 1 સાથે વાંચતા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 53ની પેટા કલમ 2ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરયુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે। સુરત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો। ત્યારે આ વર્ષની લોકસભાની બેઠકે ગુજરાતમાં સુરતથી ભાજપને જીતનું ખાતું ખુલી ગયું છે, કારણ કે વર્ષ 1951માં સુરત બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલીવાર કોંગ્રેસનું ફોર્મ રદ થયું છે। અંગ્રેજોની ગુલામીથી દેશ આઝાદ થયા બાદ ભારતમાં પહેલી ચૂંટણી 1951માં થઈ હતી। આ સમયે એટલે કે સુરત લોકસભા બેઠક 1951ના વર્ષમાં અસ્તિત્વમાં આવી હતી। હવે 1951થી અત્યાર સુધીમાં 17 વખત લોકસભાની ચૂંટણી થઈ ચૂકી છે, જ્યારે આ વર્ષ 2017ની 18મી લોકસભા ચૂંટણી છે। હવે 1951માં સુરત બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલી વખત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે। સુરત બેઠક પરથી કોંગ્રેસે ભલે ગમે તેટલી વખત હારનો સામનો કરવા નોબત આવી હશે, પરંતુ ચૂંટણી જંગમાં મેદાનમાં લડ્યા વગર હથિયાર હેઠા મૂકી દેવાની નોબત દેશ આઝાદ થયા બાદ પહેલી વખત આવી છે। સુરતને કોંગ્રેસ મુક્ત કરવાની શરૂઆત ભાજપે વર્ષ 1995માં કરી હતી, જ્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં કોંગ્રેસના બધા ઉમેદવારો હારી ગયા હતા। ત્યારબાદ વર્ષ 2000માં કોર્પોરેશનની ચૂંટણી આવી હતી અને ભાજપમાં આંતરિક જથ્થુવાદ અને લોકોમાં રોષ હોવા સાથે કોંગ્રેસ મજબૂત જણાતી હતી, પરંતુ શહેર કોંગ્રેસ નબળી નેતાગીરીએ ભાજપને સીધો ફાયદો અપવાવી દીધો હતો। ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભારે અરાજકતા થઈ હતી અને કોંગ્રેસના ઉમેદવારો મેન્ડેટ પર નહીં પહોંચતા 99માંથી કોંગ્રેસને 23 ઉમેદવારના ફોર્મ રદ થયા હતા। ત્યારબાદ પણ કોંગ્રેસને 25 અને ભાજપને 59 બેઠક, જ્યારે અપક્ષ અને અન્ય પક્ષોને 15 બેઠક મળી હતી। હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ભારત દેશમાં પહેલું કમળ એમને સુરત શહેરમાં કમળ જે ખીલ્યું તેમના ચરણોમાં હું અર્પણ કરું છું। લોકશાહી માર્ગે લોકશાહી ખોટે મારો વિજય થયો છે। કહેવાવાળા કયા કરે, પણ હું ખરેખર સમગ્ર મારા મતદાર વર્ગનો, મારા કાર્યકર્તાનો હું આભારી। માત્ર કોર્પોરેશન જ નહીં, પરંતુ સુરતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આપના પૂર્વ વિધાનસભાના ઉમેદવાર ફસકી પડ્યા હતા।
વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે પૂર્વ બેઠક પર આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લીધા બાદ તેમના ડમીએ ભરેલું ફોર્મ પણ ખેંચી લીધું હતું. આમ વિરોધ પક્ષના ઉમેદવાર અને નેતાઓની ફોર્મ રદ થવાનો કે ઉમેદવારી પાછી ખેંચવામાં સુરત માટે જૂનો નાતો જોવા મળી રહ્યો છે. હવે સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા ભૂતકાળની ઘટના રાજકારણમાં તાજી થઈ છે. હાલ તમામ અપક્ષ અને અન્ય પાર્ટીના 8 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા ત્યારે તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા બાદ બીએસપી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ પણ ચૂંટણી મેદાનમાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે અને ભાજપે જીતનું ખાતું ચૂંટણી અને મતગણતરી પહેલા ખોલી દીધું છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના રદ થયેલા ફોર્મ મુદ્દે કોંગ્રેસના સુરતના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ નિલેશ કુંભાણી પર મોટો આરોપ લગાવ્યો છે કે નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો સોદો કર્યો છે. સુરત લોકસભા ચૂંટણીમાં સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ફોર્મ નાટકીય રીતે રદ થઈ જતા સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આ મામલે અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે આખી ઘટનામાં નિલેશ કુંભાણી જ જવાબદાર છે. ચૂંટણીનો ફોર્મ ભરતી વેળાએ શહેર કોંગ્રેસ કે પ્રદેશ કોંગ્રેસના આદેશથી ટેકેદાર રાખ્યા હોત તો આવી ઘટના બનતી તો અમારું સંગઠન જવાબદાર હોત. નિલેશ લોકસભાના ઉમેદવાર હતા અને તેઓએ તેમના અંગત બનેવી ભાણ્યા ધંધાકીય ભાગીદારોને ટેકેદાર બનાવ્યા હતા તો તેના માટે સંપૂર્ણ જવાબદાર નિલેશ કુંભાણી છે. આ મેટરમાં 100% કંઈક તો રંધાયું હશે અને તેનો જવાબ નિલેશ કુંભાણીએ આપવો જોઈએ. સુરત લોકસભાના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને તેમના ડમી ઉમેદવારની દરખાસ્ત કરનારા 4 જણાઓએ ફોર્મ ચકાસણી દરમિયાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરની હાજરીમાં ઓન કેમેરામાં અમે ફોર્મમાં સહી જ કરી નથી અને એવી એફિડેવિટ અને નિવેદન આપતા જિલ્લા સેવા સદનમાં પણ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પરંતુ અત્યાર સુધી કોઈ ટેકેદાર એ ખાલી વાત કરે છે કે એમના સંપર્કમાં છે, બાકી બીજા કોઈના સંપર્કમાં નથી. અને હું એ ટેકેદારો એમના અંગત પારિવારિક છે, કોઈ કોંગ્રેસના આગેવાનો નથી કે અમે લોકો એમને ઓળખતા હોય કે અમારા પરિચય. એટલે જે છે એમનો પરિચય કે એમની સંબંધ એ નિલેશભાઈ કુંભાણી સાથે છે. નિલેશભાઈ કુંભાણી પોતે લોકસભાના ઉમેદવાર હતા એટલે એમનું પ્રિવિલેજ હતું કે એમને ટેકેદારો કોને રાખવા. ત્યારે એમને કોંગ્રેસ પાર્ટીના જે આગેવાન કે કાર્યકર્તાઓ છે એમને રાખવાની જગ્યાએ એમને એમના પારિવારિક સંબંધ કે એમના ધંધા કે સંબંધના સાથીઓને રાખ્યા છે ને એ જ લોકો અહીંયા આવીને એફિડેવિટ કરી જાય તો એનો સચોટ અને સારો જવાબ તમને નિલેશભાઈ કુંભાણી જ આપી શકે. ના 100% જો ક્યાંક ને ક્યાંક તો કંઈક રંધાયું જશે અને જે કંઈ હશે કારણ એનો સારો જવાબ હું તો કહું છું નિલેશ કુંભાણી જ આપી શકશે. તો એ જવાબદારી તો નિલેશભાઈ કુંભાણી જ બને છે કારણ કે એમના ટેકેદારો એમને મૂકેલા હતા. કોઈ પાર્ટીના શહેર પ્રમુખ કે કાર્યકારી પ્રમુખોને ભૂમિકા નહીં હતા કે ભાઈ આ ટેકેદાર રહેશે કે આ રહેશે. એટલે અમે એટલું કહીએ કે અમારી પાર્ટીનું ખરાબ થશે, કાર્યકર્તાઓને ડિમોરલાઇઝ થશે તો એના પણ ચોક્કસપણે જેને પણ ભોગવવાનો હશે, જે જવાબદાર આવશે એને ભોગવવું પડશે. બિલકુલ હશે. જો કાર્યકર્તા છે એને તો એ કાર્યકર્તાઓના બલબૂતા પર પાર્ટી ચાલે છે, એ અમારો પાયો છે, આધાર સ્તંભ છે. એટલે એને તો મન દુઃખ છે જ, એ દુઃખમાં છે જ કાર્યકર્તા. ને આજે એટલો સરસ સમય છે કે ભારતીય જનતા પાર્ટીથી સામે જે લોકરોષ છે એને અમારે મોટિવેટ કરવાનું હતું ને એવા સમયે જો આવી ઘટના ઘટતી હોય તો અમે બધા એના માટે દુઃખમાં છીએ. સ્પષ્ટ કોને નિલેશ કુંભાણીના અભિગમની બાબતમાં તમારું શું માનવું? સ્પષ્ટ જો એમ કહો જે કંઈ બની રહ્યો છે એના માટે સંપૂર્ણપણે નિલેશ કુંભાણી જ જવાબદાર છે. બસ આ મારો જવાબ. સોશિયલ મીડિયા પર જે રીતે કરવામાં આવી છે 5 CR અને 2 કોર્પોરેશનની ટિકિટ, જો એ આંકડામાં હું નથી પડતો ને મને એની કઈ જાણકારી નથી, પણ જે કઈ ઘટના ગઈકાલથી ઘટે છે 24 કલાક થઈ ગયા એના માટેનો જવાબદાર નિલેશભાઈ કુંભાણી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો નાટકીય રૂપે ગાયબ થઈ જતા અને તેઓએ સહી પણ નહીં કરી હોવાના નિવેદનના પગલે સોશિયલ મીડિયામાં પણ પૈસા લઈ સમગ્ર ખેલ રચાયો હોવાની ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યું છે. તો લોકસભા ચૂંટણી માટે થનાર મતદાન પહેલા મતદારોને રીઝવવાનો પ્રયાસ દરેક રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે વલસાડ લોકસભા બેઠકમાં આવતા વાંસદા વિસ્તારમાં ભાજપે પ્રચાર કાર્ય તેજ કર્યું છે. વલસાડ લોકસભા મત વિસ્તારમાં આવતી વાંસદા વિધાનસભા બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ લોકસભા ચૂંટણીમાં વાંસદાના મતદારો મત મેળવવા ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. વાંસદાના અંતરિયાળ ગ્રામ વિસ્તારો સહિત ઘર ઘર સુધી પહોંચી ભાજપના કાર્યકરો મત મેળવવા માથામણ કરી રહ્યા છે.
ત્યારે વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વાંસદા વિસ્તારના ચૂંટણી કાર્યાલયોમાં આરંભ કરાવવા માટે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે 4 લોકસભાના ક્લસ્ટર પ્રભારી ભરત પંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ધવલ પટેલે 1947 બાદ પ્રથમવાર કોઈ સાંસદ વાંસદાથી ચૂંટાઈને દિલ્હી જઈ રહ્યો હોવાનો દાવો પણ કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસના ગઢ વાંસદાની સૌથી વધુ વર્તમાન સરકારની યોજનાના લાભાર્થીઓ હોવાના દાવા સાથે પ્રભારી ભરત પંડ્યાએ લોકસભા ચૂંટણીમાં વાંસદાના મતદારો ભાજપને જ મત આપશે તેવો આશીર્વાદ કર્યો હતો. આજે સવારથી જ અમે વાંસદા વિધાનસભા અંતર્ગત આવતા દરેક ગામો શક્તિ કેન્દ્રોના બૂથમાં પ્રચાર કર્યો અને દરેક જગ્યા મોદી સાહેબે છેલ્લા જે 10 વર્ષમાં કામ કર્યો છે એમાં માટે અભૂતપૂર્વ વિશ્વાસ, સમર્થન અને આશીર્વાદ લોકો આપી રહ્યા છે અને સ્વયંભૂ લોકો મોદી સાહેબ સાથે જોડાઈ રહ્યા છે. અને આ વાતાવરણ જોતા એક વાત નિશ્ચિત થઈ ગઈ છે કે મોદી સાહેબ ત્રીજી વાર 400 સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે. અમે ગુજરાતમાં પણ 26 લોકસભા 5 લાખથી વધુ માર્જિનથી જીતવાના છે અને વલસાડ લોકસભા સીટ પણ 1947 થી અમે હાઈએસ્ટ 5 લાખથી વધુ માર્જિન સાથે જીતવાના છે. વાંસદાના મત મેળવવા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ સાથે આ વખતની ચૂંટણી રસાકસી ભરી રહેશે એવો માહોલ હાલથી જ જોવા મળી રહ્યો છે. બોલિવૂડના સુપરસ્ટાર મનાતા સલમાન ખાનના ઘર પર થોડા દિવસો અગાઉ ફાયરિંગ થયું હતું. આ ચકચારી ફાયરિંગ કેસમાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપીઓને કચ્છથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી ગુનામાં વપરાયેલા હથિયારને ટ્રેનમાંથી તાપી નદીમાં ફેંકી દેવાની વાત કબૂલ કરતા તપાસનો રેલો સુરત સુધી લંબાયો છે. સલમાન ખાનના ઘર પર ફાયરિંગ મામલે કચ્છથી ઝડપાયેલા 2 આરોપીઓ હાલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં રિમાન્ડ હેઠળ છે. રિમાન્ડ દરમિયાન ગુનામાં વપરાયેલા હથિયાર બાબતે આરોપીઓ દ્વારા હથિયાર ભાંગતી વખતે ટ્રેનમાંથી તાપી નદીમાં ફેંકી દીધું હોવાની કબૂલાત કરતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓને સાથે રાખી હથિયાર સીધવાની કવાયત સુરત ખાતે શરૂ કરી છે. આરોપી દ્વારા રિમાન્ડ દરમિયાન ખુલાસો કર્યો છે કે તેઓએ જે ગનથી ફાયરિંગ કર્યું હતું તે ગન સુરતથી પસાર થતી વખતે તાપી નદીમાં ફેંકી દેવામાં આવી હોવાનું પૂછપરછમાં ખુલ્યું હતું, જેથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સહિતની ટીમ દ્વારા આરોપીઓને સાથે રાખી સુરતની તાપી નદીમાં તપાસ કરવામાં આવી હતી. સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરીને આરોપીઓ ટ્રેનમાં બેઠા હતા. ટ્રેન સુરતની તાપી નદી પર અશ્વિની કુમાર ખાતે લોખંડનો રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન આરોપીઓએ ગન તાપી નદીમાં ફેંકી દીધી હોવાની કેફિયત ભુજથી પકડાયા બાદ પોલીસ સમક્ષ રજૂ કરી હતી, જેથી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત આવી પહોંચી હતી. સુરતની તાપી નદીમાંથી ગન શોધવા માટે તરવૈયાઓને ઉતારવામાં આવ્યા હતા. મુંબઈમાં એન્કાઉન્ટર માટે જાણીતા દયા નાયકની આગેવાનીમાં બંને આરોપીઓએ સુરત લાવવામાં આવ્યા હતા. વહેલી સવારથી આરોપીઓને સાથે રાખીને બ્રિજ પરથી તાપી નદીમાં કેવી રીતે ગન ફેંકી તેનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સાથે જ તરવૈયાઓને તાપી નદીના પાણીમાં ઉતારીને ગન શોધવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસના ધામા રહેતા સ્થાનિકોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી. આ તરફ કતારગામની ઉત્કલનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં એસઓજી પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 35 જેટલા પોલીસ કર્મીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું. માદક પદાર્થોના વેચાણ માટેનું ગઢ ગણાતી કતારગામની ઉત્કલનગર ઝૂંપડપટ્ટીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એસઓજી પોલીસે 35 જેટલા પોલીસ કર્મીઓ સાથે વહેલી સવારના 6 વાગ્યાથી ઝૂંપડપટ્ટીના તમામ મકાનોમાં ચેકિંગ હાથ ધરી હતી. જોકે આ ચેકિંગ દરમિયાન પોલીસને કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ મળી નહીં હોવાની વિગત જાણવા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેર પોલીસ ચૂંટણી પહેલા ગુનાખોરી ડામવા અને ચૂંટણી કાર્ય શાંતિપૂર્ણ પૂર્ણ થાય એ દિશામાં અનેક કાર્યો કરી રહી છે. કાપોદ્રા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડ રાખી સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પોલીસે અલગ અલગ આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી. સુરત શહેરમાં ચૂંટણી સમયે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે સુરત પોલીસ કમિશનર અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવાનો આદેશ આપ્યો છે. જે અનુસંધાને ગત રોજ કાપોદ્રા પોલીસ મથકમાં આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કરાયું હતું, જેમાં કાપોદ્રા પોલીસ મથકે નોંધાયેલા હિસ્ટ્રી શૂટર, ટપોરી, શરીર સંબંધિત ગુનામાં પકડાયેલા આરોપી, બુટલેગર્સ, ગેસ રિફિલિંગમાં પકડાયેલા, હથિયારબંધી જાહેરનામામાં હેઠળ પકડાયેલા,
રાયોટિંગ, દબાણ વિભાગ પરના હુમલામાં પકડાયેલા આરોપીઓને તથા વારંવાર ગુનો આચરતા આરોપીઓને કાપોદ્રા પોલીસ મથકે લાવી સ્થાનિક તમામ પોલીસની રૂબરૂ ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે 132 આરોપીઓ પાસે ઇન્ટરોગેશન ફોર્મ ભરાવડાવ્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે. આ સાથે પોલીસના અધિકારીઓએ આરોપીઓને માર્ગદર્શન આપ્યું હતું અને કહ્યું હતું કે ગુનાખોરીનો માર્ગ છોડી સામાન્ય જિંદગી જીવવાનું શરૂ કરો. આ ઉપરાંત કાપોદ્રા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના કપરાડા તાલુકાના ખડકવાડ ગામના વડમાળ નવા ફળિયાના લોકો પોતાની જાત મહેનત કરી પીવાના પાણી માટે કૂવો ખોદી રહ્યા છે. સરકારી યોજના હોવા છતાં લાભ નહીં મળતા લોકો પોતાની જરૂરિયાત જાત મહેનતે પૂરી કરી રહ્યા છે. કપરાડા તાલુકાના ખડકાવાડ ગામના વડમાળ નવા ફળિયું 32 ઘરો અને 200 લોકોની વસ્તી ધરાવે છે. આ ફળિયાના લોકો જાતે જાત મહેનત કરી પીવાના પાણી માટે કૂવો ખોદી રહ્યા છે. આ કામમાં ગામના દરેક પરિવારમાંથી લોકોએ બહાર નીકળી પોતાની ભાવના સાથે મન દઈને કામ કરી રહ્યા છે. આ કાર્યમાં કોઈ પણ સંસ્થા કે અન્ય કોઈના આર્થિક સહયોગ કે કોઈ પણ નાના ભંડોળ પણ તેઓને ઉપલબ્ધ નથી. માત્ર પોતપોતાના ઘરેથી ટીકમ, પાવડા જેવા સાધનો લઈને સવારથી જ કામ કરવા ઉમટી પડે છે અને એક જ લક્ષ્ય સાથે તેઓ કામ કરી રહ્યા છે. અહીં 586 કરોડ ખર્ચીને અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના લાવી છે. તે છતાં કપરાડા અને ધરમપુર તાલુકાના ગામો માટે હર ઘર નળ અને હર નળમાં પાણી પહોંચાડવાની યોજના ના હોવા છતાં લાવી કેટલાક ગામોમાં હજી પણ પાણી પહોંચ્યું નથી. આજે કપરાડા તાલુકામાં વહીવટી તંત્ર પાણીની સમસ્યા નિવારણ માટે નિષ્ફળ નીવડ્યું છે અને કેટલીક યોજનાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી છે. આ સમસ્યાના સમાધાન માટે એનજીઓએ કામ સોંપવામાં આવતા તેઓ પણ વેઠ ઉતારી જતા હોવાની વિગત સ્થાનિકોએ જણાવી છે. હાલ ખડકવાડ ગામના વડપાડા નવા ફાળિયાના લોકોએ એક ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે, જેમાં તેઓએ જાતે કૂવો ખોદતા તેમાં પીવા લાયક પાણી પણ દેખાઈ રહ્યું છે. હાલ જે પાણીની સમસ્યા સર્જાઈ રહી છે, જેની ચિંતા ઘરના વડીલ, યુવાન અને બાળકો પણ સેવી રહ્યા છે. ખડકવાડ ગામના વડપાડા નવા ફળિયાના દરેક પરિવારમાંથી બાળકથી લઈ તમામ લોકો કૂવો ખોદવાની તૈયારીમાં જોતરાયા છે, જે ઘટના વહીવટી તંત્રને શરમાવે તેવી બાબત છે. ગઈકાલના રોજ વોટ્સઅપ ગ્રુપની અંદર એક સોશિયલ મીડિયામાં એક ભાઈએ વિડીયો નાખ્યો હતો તે ગામ લોકો દ્વારા જાત મહેનત જિંદાબાદ જેઓ કૂવો ખોદી રહ્યા હતા. એ ભાઈનો સંપર્ક કરીને અમે એ ગામની અંદર આવ્યા છે. હાલે એ ગામમાં લોકો હાલ પોતે કૂવો ખોદી રહ્યા છે. અહીંયા જે તમે જોઈ શકો છો કે એ કૂવો કોઈ સરકારી તંત્ર દ્વારા નથી, પરંતુ અહીંના ગામના લોકો, ફળિયાના લોકો મળીને કૂવો ખોદી રહ્યા છે. હાલ આપની સાથે એક ભાઈ છે, એમની સાથે વાત કરીશું. ભાઈ, આ કૂવો ખોદી રહ્યા છો, શું કહેશો? ગ્રામ પંચાયત ખડકવાડ ફળિયું નવું ફળિયું છે. અહીંયા 3500 ઘરો છે, વર્ષોથી અહીંયા વસવાટ કરે છે અને ગંદુ પાણી પીને છોકરાઓ બીમાર પડે છે. દવાખાને અમે જિલ્લા પંચાયતને રજૂ કરી વાત, ધારાસભ્યને રજૂઆત કરી, તાલુકા પંચાયતને રજૂઆત કરી. રસ્તો ને આ પાણીની એટલી બધી સમસ્યા અમે અનુભવી વેઠી રહ્યા છે કે અમારા છોકરાઓ બીમાર પડે છે અને આ ધર્મસંકટને કારણે અમને કોઈ ધ્યાન નથી આપતું. સરપંચ લોકો છે ને, સરપંચ ચૂંટાય, મતને સમય પર આવે, કાલાવાલા કરે અને અમે છે ને મત નાખવા માટે જઈએ છીએ અને સરપંચને આ વાત છે ને, આ સમસ્યા રજૂ કરવા જઈએ તો સરપંચ કહે કે હવે આવે છે પછી તમને ઉતારી આપીશું, પાઇપલાઇન કરી આપીશું. આવું ફોસલાવીને છે ને અમને છે આજના દિવસ સુધી છે ને ગોળ ગોળ ફરાવીને અમને છે ને ગુલામ બનાવી નાખ્યા છે. આનો રસ્તો છે ને કોઈને કોઈ અમને ધ્યાન આપે તો અમને બહુ મોટી છે ને અમારી સમસ્યા દૂર થાય છે. કપરાડાની અંદર મોટી સમસ્યા છે પાણીની, પરંતુ અહીંયા આગળ અસ્ટોલ પાણી પુરવઠા યોજના 586 કરોડ સરકાર દ્વારા ખર્ચવામાં આવ્યા છે. એ તમારા સુધી ઘર સુધી નળ આવ્યા હશે ને? નળ આવ્યા છે, પણ એક દિવસ છે ને એ લોકો છે ને પાણી પુરવઠા માટે ધ્યાન આપવાવાળા છોકરાઓ કોને રાખ્યા છે તો અમને આજુ સુધી એ લોકો જોડે અમારી પહેચાન નથી થઈ અને એક દિવસ પાણી આવ્યું અને પછી છે ને હવે કાયમ માટે આવશે આમ કરીને છે ને આજ સુધી પાણી આવ્યું નથી. આજ સુધી એ ટાંકો છે ને સુકાઈ ગયો છે. આપણી સાથે બીજા ભાઈ છે. ભાઈ, આ ગામ કયું છે અને તમે કૂવો ખોદી રહ્યા છો? કોના દ્વારા આ કૂવો ખોદવામાં આવી રહ્યો છે? મારું નામ રામદાસભાઈ એસ ફડવાળ, ગામ ખડકવાડ. અમે પાણીની સમસ્યા છે તો સરપંચ સાહેબને રજૂઆત કરી. અમારું ઇલેક્શન હતું 2017ની ચૂંટણી હતી, એમાં 18માં એ સરપંચ ને ટીડીઓ સાહેબ આવ્યા હતા. અમે ત્યારે એ
કૂવો જોઈને અહીંથી ગયા એટલે 2019માં પછી એને આવીએ એમ કીધું, પણ હજુ સુધી કોઈ એ પાણીનો નિકાલ થયો નથી. તો આ કૂવો ખોદી રહ્યા છો, એ કેવી રીતના તમે ખોદી રહ્યો છો? કેટલા લોકોથી એને કેવી રીતના કરી રહ્યા છો? અમે આ 35 જેટલા ઘરો 200 ની ઉપર વસ્તી ધરાવે છે. આ પાણી મતલબમાં પાણી અત્યારે તમે પાણી ક્યાંથી લાવો છો? અમારી પેલો વીર છે એમાંથી અમે દેગડો ભરીને લાવીએ. આ 4-5 વાગે ઉઠે પછી લાઈન પર રહે ત્યારથી લાવે. આ છે અહીંના ગામના લોકો એ જ કહી રહ્યા છે કે અહીંયા તંત્રને અને રાજ્ય કે નેતાઓને અનેકવાર રજૂઆતો કરી છતાં પણ અહીં એ લોકોની જે સુવિધા મળી જોઈએ કૂવાની માંગ હતી, કૂવાની માંગ હજુ પૂર્ણ નથી કરી, જેથી ગામના લોકો એ જાત મહેનત જિંદાબાદ ગામના લોકો ઢગ થઈને એ લોકો ભેગા મળીને હાલે કૂવો ખોદી રહ્યા છે. અહીંના તંત્ર ક્યારે એ લોકોનો ઉકેલ લાવી શકે એ જોવું રહ્યું. જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા. તો ઓલપાડમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની ચૂંટણી પ્રચાર સભા યોજાઈ હતી. આ સભામાં રાજ્યમંત્રી મુકેશ પટેલ અને રેલ મંત્રી દર્શનાબેન સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા ચૂંટણીને લઈ હાલ દરેક પાર્ટીઓ જનતાને રીઝવવા માટે પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે સુરત લોકસભા સીટના ઉમેદવાર તરીકે મુકેશ દલાલે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ઓલપાડ ટાઉનના રામચોક ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી મુકેશ પટેલે કોંગ્રેસ ઉપસ્થિત નિશાન સાધી આકરા પ્રહારો કર્યા હતા. આ સભામાં રેલ મંત્રી દર્શનાબેન જરદોશ સહિતની ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી મુકેશ પટેલ પોતાના મત વિસ્તાર ઓલપાડ ટાઉનમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સમર્થનમાં જનસભાને સંબોધી હતી. આ સાથે જ તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. ઓલપાડને કોંગ્રેસ મુક્ત કરવાનું કામ ભાજપના કાર્યકર મિત્રોએ કર્યું છે, ત્યારે ઓલપાડ કોંગ્રેસ મુક્ત કર્યું છે, પણ હવે તો વાત વિધાનસભામાંથી પણ મુક્ત થઈ ગઈ હોય. આવનારા સમયમાં ઈવીએમમાં પંજાનું નિશાન પણ ગાયબ થઈ જશે તેમ જણાવી અનેક વિકાસની માહિતી આપી હતી. આ સાથે લોકસભા 24 સુરત બેઠકના બીજેપી ઉમેદવાર મુકેશ દલાલે સભા સંબોધનમાં જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં અલગ માહોલ બને છે. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે, પણ ચૂંટણી હજી ચાલુ છે, જંગ અભી બાકી है. જ્યાં સુધી છેલ્લો સૈનિક બાકી રહે છે ત્યાં સુધી યુદ્ધ ચાલશે. આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ચૂંટણી લડવામાં ટેવાયેલા છે, એ જ રીતે ચૂંટણી લડીશું. દુશ્મન નાનો હોય કે મોટો હોય, દુશ્મન તે દુશ્મન, એને આપણે કચડી નાખવાનો છે. આ સભામાં રેલ મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા હતા અને લોકસભા ચૂંટણીલક્ષી વાતો કરી ઉમેદવારને જંગી મતથી જીતાડવા માટે હાકલ કરી હતી. આજની સભામાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે મારો ઓલપાડનો તાલુકાનો ઓલપાડ વિધાનસભાનો સમગ્ર પ્રવાસ પૂર્ણ થયો. આજે 109 ગ્રામ્ય વિસ્તારનો મારો પ્રવાસ પૂરો થયો. ઓલપાડ ટાઉનમાં પણ આપણે મિટિંગ જોઈ, ખૂબ સરસ મિટિંગ હતી. પ્રજાનો ઉત્સાહ જોયો, કાર્યકર્તાનો ઉત્સાહ જોયો. આજે હાથીસા ગામમાં પણ ખૂબ સરસ મિટિંગ ગઈ. સવારે પણ હું 4 ગામોમાં હજીરા સાઇડ પર 27 સહિતના ગામોમાં મિટિંગ કરીને આવ્યો છું. ઓવરઓલ તમે જુઓ તો ઓલપાડ વિધાનસભા એ અમારી લખપતિ વિધાનસભા છે અને આ વર્ષે પણ સુરત લોકસભાને જે લીડ મળશે તેમાં ઓલપાડ વિધાનસભાનો સિંહ ફાળો લેશે, કારણ કે વિકાસના ફળો ઓલપાડના તાલુકામાં છેવાડે માનવીઓ સુધી ગામડે ગામડે પહોંચ્યા છે. વિકાસના કામો થયા છે. સમગ્ર દેશ કોંગ્રેસ મુક્ત થવા જઈ રહ્યો છે. અગાઉ પણ આપણે કીધું છે કે ઓલપાડ અમે કોંગ્રેસ મુક્ત ઓલપાડ કર્યું છે. સુરત મુક્ત ઓલપાડ, સુરત મુક્ત કોંગ્રેસ મુક્ત સુરત પણ અમે કર્યું છે. એક પણ કોર્પોરેશન અંદર કોંગ્રેસની સીટ ના આવી. ઓલપાડની અંદર આપણે જોયું છે ઓલપાડ પણ કોંગ્રેસ મુક્ત થયું છે. સાથે સાથે દેશની અંદર પણ કોંગ્રેસ મુક્ત આપણે કરવાનું છે. ત્યાંના અભિયાન હેઠળ આજે પણ જોયું છે કે બેલેટ પેપરની અંદરથી કોંગ્રેસનું પણ નામ ગાયબ થઈ ગયું છે. કહેવાનો મતલબ કે જે રીતે દેશની અંદર કોંગ્રેસ જે આટલા વર્ષો રાજ કર્યું, છેલ્લા 2000થી 2014 સુધી સમગ્ર
સરકારને લખવો મારી ગયો અને દેશ ખૂબ પાછળ ઢકેલા ગયો હતો. બીજા લોકોની નજર આ દેશની ઉપર પડી હતી, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવીને આ દેશને સંભાળ્યો ત્યારે આ દેશ આજે વિશ્વના ફલકની ઉપર આજે ભારત દેશને લાવી મૂક્યો છે. હાલ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ઉમેદવાર ફોર્મ રદ થઈ જતા ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવી એવા સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જે આજે સ્પષ્ટ થઈ જશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.